ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવશું ખજૂર આંબલીની ચટણી। ખજૂર આંબલીની ચટણી બનાવવા માટે અહીંયા આપણે 1 વાટકો ભરીને આંબલી લીધી છે અને 1 વાટકો આપણે ખજૂર પણ લીધો છે। ખજૂર અને 2 ચમચી આપણે આખા ધાણા લીધા છે, 2 ચમચી આપણે ધાણા જીરું પાવડર લીધું છે, અડધી ચમચી આપણે હિંગ લીધી છે અને 2 ચમચી આપણે લાલ મરચું પાવડર લીધું છે, 1 ચમચી આપણે મીઠું લીધું છે અને સંચળ પાવડર આપણે અડધી ચમચી લીધી છે। તો હવે આપણે આંબલીને ગરમ પાણીમાં પલાળી દેશું અને ખજૂરને આપણે ઠળિયા કાઢી લેશું। આપણે એના અંદર બીજ હોય એ આપણે કાઢી લેશું। તો અહીંયા આપણે ગરમ પાણી થવા મૂકી દીધું છે, તો એમાં આપણે આંબલી એડ કરી દઈશું। તો હવે આપણે ખજૂરમાંથી આ બી હોય તે આપણે અલગ કરી લેવાના છે। તો આપણે બી બધાય કાઢી લીધા છે આ રીતે ખજૂરમાંથી। તો હવે આપણે એક બાઉલમાં લઈ અને ખજૂર આપણે ધોઈ લેવાનું છે, કેમ કે આપણે પેકિંગમાં હોય કે છૂટો હોય ખજૂરમાં થોડો ઘણો કચરો હોય જ છે। તો હવે આપણે થોડોક ધોઈ લેશું। તો આ રીતે આપણે હલકે હાથે ધોઈ લેશું। આમાં આપણે ખરાબ પાણી હોય ઉપર કચરા વાળું તે આપણું નીકળી જાય અને પછી આપણે ગરમ પાણીમાં પલાળી દઈશું। તો ખજૂર આપણો સરસ સાફ થઈ ગયો છે ધોયો એટલે। તો આ રીતે આપણે વોશ કરી લેવાનો છે અને હવે આપણે ગરમ પાણીમાં આને પણ આપણે ઉકાળી લેશું અને થોડી વાર પલળવા દેશું। એમાં આપણે 1 ગ્લાસ પાણી એડ કરવાનું છે। તો ખજૂરને પણ આપણે ગરમ પાણીમાં થોડી વાર ગરમ થવા દેશું। તો ખજૂર પણ આપણે ગરમ પાણીમાં સરસ રીતે ઉકળી ગયો છે। તો હવે આપણે આને ઠંડો થવા દઈશું। તો આંબલી પણ ગરમ પાણીમાં સરસ પલળી ગઈ છે, તો એને પણ આપણે ઠંડુ થવા દઈને પછી આપણે બી કાઢવાના છે। તો આપણે બંને વસ્તુ ઠંડી થઈ ગઈ છે અને સોફ્ટ પણ સરસ પલળી ગઈ છે। આંબલી પણ આ રીતે બીજ આપણે કાઢી લેવાના છે। તો આંબલી પણ સરસ પલળી ગઈ છે અને ખજૂર પણ આપણો સરસ સોફ્ટ થઈ ગયો છે આ રીતે। તો આને પણ આપણે આ રીતે હાથથી આ રીતે ક્રશ કરી લેશું અને પછી બ્લેન્ડર હકાવી લઈશું એટલે સરસ થઈ જશે। તો આપણે આ હાથના મદદથી આ રીતે આપણે સોળી લેશું અને બી અલગ પડી જશે એના જાતે જ તે। તો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને આ રીતે હાથની મદદથી ભી મારશું એટલે આ રીતે બી પણ અલગ પડી જશે અને એનો રસ પણ મેલ્ટ થઈ જશે। આ રીતે બી બધા જ એની રીતે જ તે અલગ પડી જશે અને જે ઉપરનો ગરીબ હશે એ આપણો ચટણી જેવો બની જશે। તો આ રીતે આપણે કાઢી લેવાના છે બધાય બીજ। તો ખજૂરને પણ આ રીતે આપણે હાથના મદદથી આ રીતે આપણે મિક્સ કરી લીધો છે। તો આ બહુ કડક હોય તો બ્લેન્ડરમાં આપણે ક્યાંય ફસાઈ ન જાય એટલા માટે આપણે હાથથી આ રીતે ક્રશ કરી લીધો છે। તો હવે આપણે આમાં બ્લેન્ડર હાકી લઈશું અને મિક્સ કરી દઈશું અને આંબલીમાં પણ આપણે બધા બી આ રીતે કાઢી લીધા છે। તો આંબલી પણ સરસ આપણી મિક્સ થઈ ગઈ છે। તો હવે આપણે 2 વસ્તુ મિક્સ કરી અને બ્લેન્ડર હકાવી લઈશું। તો આમાં આપણે બ્લેન્ડર હકાવી લઈશું એટલે સરસ મિક્સ થઈ જાય અને પછી આપણે ગરમ કરી લઈશું। તો આ રીતે આપણે બ્લેન્ડર રાખી નાખીશું એટલે ખજૂર અને આંબલી બે મિક્સ થઈ જાય।
તો આ રીતે આપણે બ્લેન્ડર હકાવી લીધું એટલે સરસ આપણી ચટણી સેટ થઈ ગઈ છે અને આપણને ઘાટી હજી લાગે છે તો થોડું આપણે પાણી પણ એડ કરીશું. તો હવે આને આપણે ઉકાળી લેવાના છે. ચટણીને ઉકાળી લેશું અને બધા મસાલા આપણે એડ કરી દઈશું. તો હવે આપણે ઉકાળી લઈએ. તો ગેસ આપણે ચાલુ કરી અને ઉકળવા મૂકી દીધી છે ચટણીને આપણે એક ઉફાળો આવી જાય પછી આપણે મસાલા બધા એડ કરવાના છે. ત્યાં સુધી આપણે ગરમ થવા દઈશું. તો સરસ આ રીતે ઉફાળો આવી ગયો છે આપણે ચટણીમાં. તો હવે આપણે મસાલા બધા એડ કરી દઈશું. તો પહેલા તો આપણે નમક એડ કરી દઈશું, ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને હિંગ પણ એડ કરી દઈશું અને સંચળ પાવડર, લાલ મરચું પાવડર અને આખા ધાણા. તો હવે આને આપણે બધાને મિક્સ કરી લઈશું. બધા મસાલા આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે મિક્સ કરીને આપણે થોડી વાર સુધી પાકવા દઈશું. આ રીતે આપણે મિક્સ કરી લઈશું એટલે સરસ આપણા મસાલા મિક્સ થઈ જાય અને આપણે આ મિક્સ કરી અને થોડી વાર પાકવા દઈશું. તો સરસ આપણી ચટણી ઉકળી ગઈ છે અને સરસ પાકી પણ ગઈ છે. તો હવે આપણે એને ગેસ બંધ કરી દઈશું અને નીચે ઉતારી લઈશું. તો હવે આપણે આ વાસણ બાજુમાં લીધું છે એમાં આપણે ગાળી લઈશું. તો આ આપણે એક હવાલો લીધો છે એમાં આપણે ગાળી લઈશું. તો આ રીતે આપણે ગાળી લેવાની છે. આપણે આંબલીના કે ખજૂરના કઈ પણ ભૂસા હોય એ આપણે નીકળી જાય. ગાળી લઈએ એટલે સરસ બધું કચરું નીકળી જશે અને સરસ ચટણી બની જશે. તો આ રીતે આપણે ગાળી લેવાની છે. તો આ રીતે આપણે ચટણીને આ રીતે હવાલામાં ગાળી લીધી છે અને કચરું પણ આપણું આ બધું નીકળી ગયું છે. કેમ કે ખજૂર ને આંબલીમાં આ રૂસા બહુ હોય એટલે આપણે ચટણીને તો ગાળવી જ પડે. તો આ રીતે આપણે કચરું આટલું નીકળ્યું છે. તો એને સાઈડ કરી દઈશું અને આપણે ચટણી તૈયાર થઈ ગઈ છે. તો એમાં આપણે થોડા ધાણા આખા એડ કરી દઈશું. આ રીતે ધાણા અને વરિયાળી પણ આમાં એડ કરી શકો છો. આપણે આખા ધાણા એડ કર્યા છે. તો તૈયાર છે આપણી ખજૂર આંબલીની ચટણી. તો તમને કેવી લાગી મારી રેસીપી? મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરીને જણાવજો કેવી લાગી ખજૂર આંબલીની ચટણી.